ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. તો તડકો એવો છે ને તે આખું નથી ઘરતી અને આજ આપણો વારો આવી ગયો માલ પાવાનો, ઝીંકા ઝીંકા પાડેડા. અને જસ્મીનભાઈ જા આ બાજુ ભેહું બાંધે છે પાઈ અને જો ભૂરો અને ખુશી બે છે ને, એક મમ્મી લઈ આવી ને એકને હું લઈ આવી બાંધવા માંડી. જયદીપભાઈ ગયો છે મકાઈ ભેડો લેવા, તે વહેલા મોડું થાય અને બધાને તડકો માંડો લાગવા. તો કુંડી હમણાં આપણે રાખી દીધી ને, જો પાવા લઈ આવી. ઓલો માંથી જો રાયડું દોડતી નહીં હો ભાઈ સાહેબ. એ ભગ દોડાઈમાં હાલ ગાંડું હાલ તાણમાં પડે. હાવ હાલે નહીં, અને હાલે તો દોડવા માંડે. હાલો ખુશું. અને જો વાદરા માંડ્યા થાવા. આ છાટા આવ્યા તા રાઈતી, કેવા આવ્યા મને ખબર નથી. હા 5 સાટા પડ્યા એમ કે જસ્મીન એમ કે મુહૂર્ત થયો જાય. આ બધું આપણે ઢાંકવાનું બાકી છે. હા સાડા ઉપડે. હજી ઓલી ભગરી લેવાની છે, ઓલી હજી એક ઓલી ભૂરી લેવાની બાકી છે. હાલો તો મિત્રો, જો આ સાગરભાઈનું ટ્રેક્ટર છે અને આજે આપણે ખાતર વાવવાનું છે. અને આમાં 30ની જારી ને બધી જારીમાં વવાઈ જાય, ખાતર વવાઈ જાય, ડઢોલા પડી જાય. અને કોઈને વાવવું હોય તો કહેજો, આપણે એના નંબર તમને દેવું અને જોઈ લ્યો. આ ટ્રેક્ટર નવા સાધન છે ભાઈ. સાગરભાઈને આપણે પૂછ્યું, ભાઈ તમારા ટ્રેક્ટર વિશે અમને થોડુંક કહો. જે આ ટ્રેક્ટરવાળા ભાઈ છે એ તમને માહિતી દે. હા, ખાતર વાવવા માટે મળો. હા, સાગરભાઈને મળો. જો આ જાય છે છોકરા બે વાવવા. જો સડી ગયો. સુફરે વવાઈ જાય અને ડાઢોલાય પડી જાય, બધું થઈ જાય. વાવી આવો જાવમાં દીકરા. તો હાલો, વાગી ગયા છે 3:30. જસ્મીનભાઈ જાય જો કોગરો કરવા, હું ફટાફટ ચા બનાવી નાખું. 2:30 વાગે શાનો ઓર્ડર આવ્યો તો મારે જયદીપભાઈ છે ને હક ના થાય ને, તે મને કહે કે ચા બનાવી. હું કહું ના 2:30 વાગ્યામાં ચા અહીંયા હેલા પતરા તપે ને તે બેહાય નહીં, એટલે હું જરાક નિરાત પકડી ગઈ. તો 3:30 વાગી ગયા. હાલો હવે હું ચા બનાવી નાખું. હાલો બધા ચા પીવા. હાલો તો વાગી ગયા છે 4:15 અને જસ્મીનભાઈ જો ચા દઈને આવતો રહ્યો વાડીએથી. અને કાલે તો મારો બર્થડે, આજ છે પપ્પાનો બર્થડે. મારા પપ્પાને લગાતાર 2 દી સુધી હાલે. પહેલાં મારો બર્થડે આવે 31 તારીખે ને આજ 1 તારીખે. આજ પપ્પાનો બર્થડે છે. અને મારો ગોટીઓ જોશે ને ખાંડ ને ભૂકો અને ખાટા શીખી ગયો છે. ત્યાંથી આવી ને તો મને ગઈ ને તો એમ થતું હતું કે આને ઓલા ઈતળાને બહુ હતા. મેં કીધા પાડો જીવતો રહી જાય સારું, પણ વાંધો ના આવ્યો. અહીંયા લઈ લીધો ને આ તબેલામાં. ઓલા તબેલામાં બહુ છે, આમાં એટલા બધા નથી. અને બે હું જો મેદાન કર્યું છે. હા બધું છે ને બંધા છે ને તે પછી આપણે વાહિંદા કરવાના થાય. મમ્મી તો હોય છે કપડાં. અને પવન એટલો છે ને કે હાવ ક્યાંય આંખ ના ઉઘડે. હમણાં 2 દી થયા હજી ઓછો પડ્યો, નકર ફૂલ પવન હતો. અને સવારે આપણે કોક છાંટા આવતા હતા. તો કોમેન્ટ કરજો કિને છાંટા છે કે નથી, કે હોય તો કોમેન્ટ કરજો. અમારે ત્યાં સવારે હતા ને આગલે દી રાતે થોડાક છાંટા આવ્યા હતા. અને જો જસ્મીનભાઈ નવું ટી-શર્ટ પહેરી લીધું છે, આપણે રાજકોટથી લઈ આવ્યા. ગયું એક બીજું આવું જ છે, આ રનિંગમાં પહેરવા લેવાના હતા. બીજું હા એ ટમેટી કલર ઉપર છે. હા આ ઓછો મેલો થાય, ઓલો થોડો વધારે થાય. રીંગણી કલર છે એકદમ, પર્પલ એ નથી, રીંગણી કલર. કેમ હું તને તો માલ બાંધવા આજ બધા તારે બાંધવા જો છે. કોગરા પાણી કરે છે હજી તો ભાઈ. હમણાં રૂપારો થઈ ગયો. બહુ નહીં કરવાનું ના હોય ને તડકાનું.
શર્ટ પહેરતા હોય ને બસ આ ટી શર્ટ પહેરો ને એટલે હાથ કારા કારા થઈ જાય. હા કેટલા વાગ્યા વાડીએ જાઉં? ઠીક. આજ છે ને પપ્પાનો જન્મદિવસ છે અને કાલ મારો હતો, પણ આપણે કોઈના જન્મદિવસ ઉજવતા જ નથી. કોઈક દી કંઈ આમ બનાવીને ખાધો હોય ને ભલે, બાકી કેક કે એવું કંઈ આપણે કોઈ દી લેતા નથી અને લેવાનાય નથી એવું કંઈ. તો પપ્પા એનું કામ કરે છે ને હવે જાહે ગામમાં ને હેપી બર્થડે છે, પણ હેપી બર્થડે જેવું કોઈ ઉહાણ હોય કોઈ કેમ કે ને હેપી બર્થડે તો ઉહાણ આવે કે આજ બર્થડે છે. ચકલા કા રાયડું દે, પણ આ મેડમ અહીં હતા ને બેઠા ચકલા રાયડું દે ને. મિની અટાણમાં આવી ગઈ તું? હજી ભીહું દોવાનો વાર છે. હું વાહિંદા કરું ને ત્યાં સુધી ભેગી ભેગી પગમાં આવે, ઉકેડા સુધી ધરાર ભેગી આવે, પાછી પગમાં જ આવ્યા રાખે હાવ. અને જો બધા હે ને ભૂકો બગાડે છે, હવે સહિત છે ને હાવ બગાડે છે. ખુશલી ઓલી જો બસારી ગંજાઈ ગઈ હાવ. આ બધા નાખીને થઈ પણ આ બે જો એકદમ વધી ગયું ને આ બધી ગંજાઈ ગઈ દેખ. બાકી હિંગડા જો આના અસલ છે. અને ભૂકો એટલો આ બાજુ રહ્યો ખવડાવવાનો, ઓલો તેમને હજી ઢાંકવાનો બાકી છે, ખારીયું ઢાંકવાનું બાકી છે ને હમણાં પાણીની ઘાટ છે ને તો એ થોડું થોડું નાખી હે પાણી, હાવ નથી જડતું એવું નથી. પણ સીતાફળે એવા લૂમ ઝૂમ આવ્યા હતી એમાં એટલું જોઈ પાણી વધારે અને લીંબુડીમાંય જોઈ. અને આ બે એવ્યું વાયડ્યું થઈ ગયું છે બાંધવામાં ને એવ્યું કેવરાવે જયદીપ સિવાય હાથમાં રહીએ નહીં. અને આ તા બહુ વાયડી છે, માથા મારે હાવ. એ છોરી ભગરી એ ભગરી. અને જો અહીંયા હે ને એટલો આમનો ખૂણો આમનો ખવાઈ ગયો. અને જો આપણી બીજી ગાડી છે આ લીધી ને એને થોડાક દિવસ થયા, તો પછી હું રાજકોટ વહી ગઈ હતી એટલે કંઈ વ્લોગ બનાવ્યો નહોતો. અને એક વાં પડી જો પપ્પાની ગાડી, એ પપ્પાની છે ને આ જસ્મીનની જયદીપની છે. તો જો એટલો ખૂણો આમનો કપાઈ ગયો અહીંથી નાખતા હોય કે શું હોય. અને આ હે ને બધા પાડેડા અહીં બાંધતા ને એમાં માથા મારી મારીને ખાતા હતા, એટલી કડ તો એમને વહી ગઈ હતી. હજી માલ બાંધવાની વાર છે, તડકો બહુ છે ને હજી 4:30 વાર છે એટલે મોડેકથી બાંધશે. અને ગુંદા એ ઉરી ગયા ને ગુંદાને પાંદડા ખરી ગયા, બધા પાકીને ગુંદા ખરી ગયા. હવે આ સાથે આપણે વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.